શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડની 71મી વાર્ષિક સાધારણ સભા આજે મળી હતી। આ સભામાં અધ્યક્ષ પદે બેંકના ચેરમેન પ્રભાતસિંહ ગોહિલ રહ્યા હતા। ભાવનગર નાગરિક સહકારી બેંકની વિવિધ કામગીરીનો અહેવાલ આ સાધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો હતો। બેંકની સારી કામગીરી તથા વિશેષ વિગતો પણ આ સભામાં ચેરમેને રજૂ કરી હતી। શ્રી નાગરિક સહકારી બેંકે આ વર્ષે પણ ઓડિટ એનો વર્ગ જાળવી રાખ્યો છે। માર્ચ 2025ની સ્થિતિએ બેંકની ડિપોઝિટ 182.46 કરોડ અને ધિરાણ 10.86 કરોડે પહોંચી ગયું છે। બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે। આજની આ સભામાં ઉપસ્થિત આપણી બેંકના ચેરમેન શ્રી પ્રભાતસિંહભાઈ, વાઇસ ચેરમેન શ્રી સુરેશભાઈ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગિરીશભાઈ શાહ, અન્ય ડિરેક્ટરશ્રીઓ તથા પ્રોફેસર ડિરેક્ટર્સ અને આપણી બેંકના જાગૃત સભાસદ ભાઈઓ બહેનો, સ્ટાફગણ, મીડિયાના પ્રતિનિધિઓ, આ સર્વેનું હું ભાવનગર નાગરિક સહકારી બેંક સ્ટાફ પરિવાર તથા ભાવનગર નાગરિકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી હાર્દિક સ્વાગત કરું છું। મને ખૂબ જ આનંદ થાય છે કે સૌ પ્રથમ અમારી પેનલ ઉપર વિશ્વાસ મૂકીને અમારી પેનલને વિજય બનાવવા દરેક સભાસદોનો હૃદયપૂર્વક આભાર માનું છું। બેંકના નાણાકીય પત્રકો પર દૃષ્ટિપાત કરતાં જણાય છે કે બેંકની નફાકારકતા જરાય ઊણી ઉતરી નથી અને ચાલુ વર્ષમાં ₹3 કરોડ અને 6 લાખનો નફો કરવામાં સફળ રહી છે અને હાલમાં અત્યારે બેંકની ડિપોઝિટ 188.96 કરોડ છે અને ધિરાણ 105 કરોડનું છે। બેંકની સારી કામગીરી બદલ બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફાઇનાન્શિયલ સાઉન્ડ એન્ડ વેલ મેનેજ એટલે કે આર્થિક રીતે સદ્ધર અને કુશળ વહીવટ કરતી બેંક તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે। બેંકનું NPA તારીખ 31/3/2023ના રોજ 9.32% હતું, જે 31/3/2024ના રોજ 4.10 થયેલ અને 31/3/2025ના અહેવાલ પ્રમાણે તેમાં 88 ઘટાડો થયેલ છે અને હાલ NPA માત્ર 2.64% રહેલ છે।